આદેશ આદેશ. હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ, શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તલેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત. આજથી ચૈત્ર માસની નવરાત્રિનો આજે પહેલો દિવસ છે. પહેલી નવરાત્રિ શૈલપુત્રી માતાની હોય છે. સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ મહત્તમ હોય છે. આ નવરાત્રિ સિદ્ધિદાયી નવરાત્રિ માનવામાં આવે છે. આ નવરાત્રિમાં જપ તપ અનુષ્ઠાન યજ્ઞ એનું બહુ મહત્વ છે. આ 9 દિવસની અંદર કોઈ પણ મંત્ર આપણે સિદ્ધ કરી શકીએ છીએ. આ સિદ્ધિદાયી નવરાત્રિ છે. નવરાત્રિનું સાચું એક સ્વરૂપ છે કે જે આપણે ગરબો કરીએ છીએ, એની અંદર આપણે દીવો પ્રગટાવીએ છીએ ગરબાની અંદર. તો એ એક ઉદાહરણ છે ગરબો માટીનો. તો આપણું આ પંચતત્વનું બનેલું શરીર પણ માટીનું છે. તો આ માટીરૂપી શરીર એ પણ એક ગરબાનું જ રૂપ ગણવામાં આવે છે. અને આપણી આત્મા, જ્યોતિર્મય આત્મા અંદર એ પ્રકાશિત છે. તો જેવી રીતે આપણે નવરાત્રિમાં ગરબાની અંદર દીવો પ્રગટાવીએ છીએ, તો એ સૂચન કરે છે, એ એક ઉદાહરણ છે કે આપણે પણ આપણી ભીતર ઉતરીને આપણે અંદરની એ જ્યોતિર્મય પ્રકાશના આપણે દર્શન કરીએ. ગરબો છે એ આપણા શરીરનું પ્રતીક છે. અને અંદર આપણે જે દીવો પ્રગટાવીએ છીએ તે આપણી આત્માનું પ્રતીક છે. તો આપણે નવરાત્રિના આ 9 દિવસ જેને જેમાં પણ શ્રદ્ધા હોય, જપ કરવો હોય તો નવાર્ણ મંત્ર, દુર્ગા સપ્તસતી, જે માતાજીનું દુર્ગા સપ્તસતી છે એમાં નવાર્ણ મંત્ર છે. તો એનું અનુષ્ઠાન પણ લઈ શકાય છે. ખૂબ મહત્તમ છે. નવાર્ણ મંત્રના પણ ખૂબ લાભ છે, ફાયદા છે. જીવનના હર દુઃખ, કષ્ટ, દારિદ્ર્ય, રોગ, પીડા એ બધાથી આપણને છુટકારો મળે છે. તો જપનું પણ એટલું મહત્વ છે. અને કોઈ ધ્યાનમાં માનતું હોય, માર્ગ બધા અલગ છે, મંજિલ એક છે, રસ્તા બધાના અલગ છે. જેવી જેની શ્રદ્ધા. કોઈ કઈ રીતે પહોંચે છે, પોતાના વિશ્વાસને અનુરૂપ, પોતાની શ્રદ્ધાને આધાર પર. જો કોઈને ધ્યાન કરવું ગમે છે તો પછી આ શરીરને એક ગરબાનું પ્રતીક સમજીને અંદર આત્મદર્શન કરવાની અભિલાષા લઈને અને ખૂબ મહેનત કરવી જોઈએ. આ 9 દિવસ એટલા શુભ દિવસ છે, એટલા પુણ્ય દિવસ છે કે આ 9 દિવસમાં કંઈ પણ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. ઈશ્વરની રાહમાં આપણે કંઈ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ પ્રાપ્તિના દિવસો છે આ 9 દિવસ. તો જે ધ્યાન કરે છે તેને પોતાના આત્મદર્શન થઈ શકે છે. પછી જેવો જેનો પરિશ્રમ, જેવો જેનો ભાવ, ઈશ્વર તો હર ઘડી મોજૂદ છે, આપણી અંદર છે, આપણી બહાર પણ છે. એ તો હર ઘડી આપણી પુકાર સાંભળે છે. જરૂર છે કે આપણી પુકાર કેવી છે, આપણી શ્રદ્ધા કેવી છે, આપણો વિશ્વાસ કેવો છે. તો આ નવરાત્રિના 9 દિવસ આપણે સૌ જાગૃત બનીને આ 9 દિવસ ઈશ્વર પ્રાપ્તિની રાહમાં આ 9 દિવસ આપણે વિતાવીએ. ખુદને ભૂલી જઈએ અને મામય બની જઈએ. દુર્ગા સપ્તસતી, કોઈ એ પાઠનું અનુષ્ઠાન કરે છે જેના 13 અધ્યાય છે. સપ્તશ્લોકી દુર્ગાથી શરૂ થાય છે અને એમાં જ દેવી કવચ, અર્ગલા, કિલક, વેદોક્ત રાત્રિ સૂક્ત, તંત્રોક્ત રાત્રિ સૂક્ત, શ્રી દેવી અથર્વ શીર્ષ, નવાર્ણ વિધિ, સપ્તસતી ન્યાસ અને પછી અધ્યાય શરૂ થાય છે સપ્તસતીના. તો એ 13 અધ્યાય છે. 13 અધ્યાય પૂરા થયા પછી ઋગ્વેદ દેવી સૂક્ત છે, તંત્રોક્ત દેવી સૂક્ત, પ્રાધાનિક રહસ્ય, વૈકૃતિક રહસ્ય, મૂર્તિ રહસ્ય,
ને ક્ષમા પ્રાર્થના, એ બધું એ બુકમાં આપેલું છે. માતાજીના સપ્તસતી શ્લોકથી શરૂ થઈને કુંજિકા સ્ત્રોત્ર સુધીના પાઠ કરવા જોઈએ. એમાં શ્રાપ વિમોચન પણ છે. જે પણ મહાન આપણને મળ્યું છે અહીંયા, જે પુસ્તક દ્વારા આપણને જે માતાજીનું એક કાવ્ય, એક એનું ચરિત્ર એ આપણને મળ્યું છે, પણ એ બધા કિલિત થયેલા છે. તો એનો શ્રાપોદ્ધાર પણ દુર્ગા સપ્તસતીમાં આપેલો જ છે કે એ મંત્રના જાપ કરવાથી એ ખુલી જાય છે. જેવી રીતે એક તાળું એક ચાવીથી ખુલી જાય છે, એવી રીતે એની ચાવી છે. તો શ્રાપોદ્ધારના જે શ્લોક છે તે પણ અવશ્ય બોલવા જોઈએ, પછી જ આ પાઠ કરવો જોઈએ. માતાજીને યોનિ મુદ્રાથી પ્રણામ કરવા જોઈએ. ન્યાસ વિધિ અને આગળ પણ જેટલા પાઠ છે, અર્ગલા, કિલક, કવચ, દેવી અથર્વ શીર્ષ, રાત્રિ સૂક્ત, એ બધા પાઠ કરીને ન્યાસ સહિત, ધ્યાન સહિત અને પછી દુર્ગા સપ્તસતીના પાઠ શરૂ થાય છે. જો કોઈને એટલો સમય ન હોય કે દુર્ગા સપ્તસતીના 13 અધ્યાય અને આ બધું જ કરી શકે, તો પછી એની જ અંદર કુંજિકા સ્ત્રોત્ર આપેલું છે. રુદ્રયામલ માંથી કુંજિકા સ્ત્રોત્ર અદ્ભુત છે. ખાલી કુંજિકા સ્ત્રોત્ર કરવાથી પણ પૂરા ચંડી પાઠનું ફળ મળે છે. તો જેની પાસે સમય નથી, કરવું છે, કંઈક પ્રાપ્તિ કરવી છે, ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા છે, પણ સમય નથી, તો એવા લોકો ફક્ત કુંજિકા સ્ત્રોત્ર કરી શકે છે. આ 9 દિવસ ભાવથી, ભક્તિથી કુંજિકા સ્ત્રોત્રનો પાઠ કરવાથી પણ દુર્ગા સપ્તસતી પાઠ સંપૂર્ણ કર્યો હોય એટલું જ ફળ મળે છે. જરૂર છે ભાવની. ઈશ્વરને શબ્દોની જરૂર નથી. શબ્દો દ્વારા તો આપણે ખાલી એને આપણે પુકારીએ છીએ, એના ચરિત્રનું આપણે ગાન કરીએ છીએ. દેવી માતાએ કેવી રીતે અસુરોને સંહાર કર્યા, કેવી રીતે ધર્મની વિજય થઈ, એ આપણે એના સમક્ષ એક ધન્યવાદ ભરી વાણીથી આપણે ગાઈએ છીએ. પણ ઈશ્વરને શબ્દોની જરૂર પણ નથી. ઈશ્વરને જરૂર છે આપણા ભાવની, આપણા પ્રેમની. તો વિશ્વાસપૂર્વક, ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને વિશેષ પ્રેમપૂર્વક આપણે માને પુકારીએ. માં દૂર નથી, આપણી જ અંદર છે, અને માં તો માં હોય છે. માની મમતા પૂરી સૃષ્ટિમાં વ્યાપ્ત છે. જે પણ સ્થાને આપણે બેઠા છીએ, એ જ સ્થાને એક દ્રઢ સંકલ્પ કરી લઈએ. માં તો દેવા માટે હોય છે. આપણી જ માં, જેણે આપણને જન્મ આપ્યો છે, એ માં આપણી માટે કેટલો ત્યાગ કરે છે. માની બરોબરી કરી શકે કોઈ કાંઈ? માં એ ઈશ્વરનું રૂપ છે. એ ઈશ્વરનું જ રૂપ છે. તો નવરાત્રિના સમયમાં આપણા માતા, પિતા, વડીલો, એને પણ આપણે રોજ એની ચરણ વંદના કરીએ. એની સાથે સરખી રીતે વર્તન કરીએ, વાત કરીએ. એ પણ એક પૂજા છે. જરૂરી નથી કે ઈશ્વરને સામે રાખીને એની જ પૂજા કરવી, પણ ઈશ્વરે બનાવેલા જ માનવીઓનું પણ આપણે એની સાથે પ્રેમથી રહીએ, ભાવથી રહીએ, પ્રેમપૂર્વક વાત કરીએ, વર્તન કરીએ. એને કંઈક કામ આવીએ, આપણે એનું કંઈક કામ કરી શકીએ. સદવ્યવહાર અને સદવાણી બોલી શકીએ, કરી શકીએ. એ પણ એક પૂજા છે. ઈશ્વરની પૂજા બરાબર જ છે. આપણા ઘરે આપણા માતા પિતાની પૂજા, આપણા માતા પિતાને આપણે પ્રેમથી રાખીએ, પ્રેમથી બોલીએ, તો એ પણ દેવી મૈયાની પૂજા બરાબર જ છે. દેવી મૈયા તો એનાથી વધારે પ્રસન્ન થાય છે. કહેવાય છે ને કે એ જગત જનની માં બધે જ ન પહોંચી શકે, એટલે જ તો એણે માં બનાવી છે, કે ઘર ઘરમાં એણે એના જ રૂપ
એના જ રૂપનું પ્રતીક માં એ બધાને આપી છે. તો સૌથી પહેલા તો આપણે આપણા મા બાપ, આપણા ગુરુજનો, આપણા વડીલો એની સાથે આપણે સદવ્યવહાર, સદવાણી બોલવી જોઈએ. એને પ્રણામ કરવા જોઈએ, દિલથી પ્રણામ કરવા જોઈએ. અને આપણા માતા પિતાના આશીર્વાદથી જ આપણે આગળ વધી શકીએ છીએ, કંઈક પ્રાપ્તિ કરી શકીએ છીએ. માતા પિતાના આશીર્વાદ એ ઈશ્વરના આશીર્વાદ તુલ્ય જ છે. માનો હાથ એ કે દુર્ગા માતાના હાથથી ભિન્ન નથી, એ માં જ છે. માં કોઈ ભેદ નથી. એ દુર્ગા માતા હોય કે આપણી માં હોય, પણ એ જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ કે આપણે એક માં જેને આપણે આપણી જેવી માણસ ગણી લઈને આપણે એની સાથે ગમે તેવું વર્તન કરી દઈએ છીએ, તો શું એનાથી દુર્ગા માતા ક્યારેય પ્રસન્ન થશે? ક્યારેય એ જગત જનની પ્રસન્ન થશે? એ જ માનું રૂપ તો છે, જેણે એ માએ કરુણા કરીને એ માન બધાને આપી છે. તો સૌથી પહેલા આપણે જ્યાં છીએ ત્યાંથી જ શરૂઆત કરવી જોઈએ. સૌથી પહેલા આપણે આપણા માતા પિતાને વંદન કરીને એની સાથે સારો વ્યવહાર કરીએ, પ્રેમભર્યો વ્યવહાર કરીએ. એણે તો આપણને જીવન આપ્યું છે, મમતા આપી છે, પ્રેમ આપ્યું છે. એના ખુદનું ખુશીનો, સુખનો ત્યાગ કરીને હંમેશા આપણું વિચાર્યું છે. માતા પિતા સંતાનોમાં જીવે છે, હંમેશા સંતાન માટે જીવે છે. તો એ કોઈ જગત જનની માંથી કમ નથી. તો આપણે સૌથી પહેલા આપણા મા બાપને, ગુરુજનોને, વડીલોને વંદન કરીને અને પછી આપણે કોઈ અનુષ્ઠાન શરૂ કરીએ. દુઆમાં બહુ તાકાત હોય છે અને માતા પિતાની દુઆ તો એના હૃદયમાંથી નીકળેલી હોય છે. માતા પિતાના હૃદયના હરેક તાર, એના રોમ રોમ ઈચ્છે છે કે પોતાનું સંતાન હંમેશા સુખી રહે, ખુશ રહે, આગળ વધે. તો આ 9 દિવસ નવરાત્રિના આપણી દ્રષ્ટિમાં બધા જ બધી જ માં દુર્ગા માતાનું સ્વરૂપ જ છે એમ માનીને આપણે રહીએ. તો જેને જપ કરવા છે એને દુર્ગા સપ્તસતીમાં જ ન્યાસ વિધિ વિનિયોગ સહિત, ધ્યાન સહિત નવાર્ણ મંત્ર આપેલો જ છે. એમાં એની વિધિ પણ છે. તો જેને આ 9 દિવસ એ મંત્રનો અનુષ્ઠાન કરવું હોય તો એમાં એ વિધિ બતાવેલી છે, એ પણ કરી શકે છે. અને દુર્ગા સપ્તસતીના પાઠ પણ કરી શકે છે. શક્તિ તો આખિર એક જ છે. એવું નથી કે દુર્ગા માતાનું જ કરવું. આપણને જેની પર ભરોસો હોય, વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, આપણી જે પણ ઈષ્ટ દેવી હોય એનું પણ આપણે જપ તપ અનુષ્ઠાન કરી શકીએ છીએ આ 9 દિવસ દરમિયાન. તો અને આપણે જે પણ જપ તપ પાઠ કરીએ એના પછી જ્યારે એ પૂર્ણ થાય છે એના પછી આપણે ક્ષમા પ્રાર્થના આવે છે. જો એ ક્ષમા પ્રાર્થના ઘણાને ન વાંચતા આવડતી હોય તો આપણે આપણી ગુજરાતી અને સરળ ભાષામાં આપણે મા પાસે સરળ ભાષામાં ક્ષમા માંગી લઈએ કે પાઠ કરવામાં કોઈ પણ ભૂલ થઈ હોય, એટલી શ્રદ્ધાથી ન કરી શક્યા હોય, પ્રેમથી ન કરી શક્યા હોય, શબ્દોમાં કંઈ ભૂલ થઈ હોય, ઉચ્ચારણમાં ભૂલ થઈ હોય, પાઠ કરતા કરતા મન બીજા કંઈ વિચાર કરતું હોય, એ બદલ અમે ક્ષમા માંગીએ છીએ. તો એ ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ. માતાજીને ભોગ લગાવીને ધૂપ દીપ અને પછી આરતી કરવી જોઈએ. નવરાત્રિનું જે પણ અનુષ્ઠાન કરે છે એના આજના દિવસમાં સ્થાપન કરીને ગણેશજીની પૂજા, કળશ પૂજા, એ ઘટ સ્થાપન કરે છે અને પછી દુર્ગા મૈયાની પૂજા કરે છે, જવારા વાવે છે. એ પણ માતાજીનું સ્વરૂપ છે. આ 9 દિવસ એ જવારામાં પણ એક માનું જ સ્વરૂપ માનીને એની પણ પૂજા કરવામાં આવે છે. તો બહુ ખાસ દિવસ છે આ 9 દિવસ. ચૈત્ર માસના આ નવરાત્રિ એ સિદ્ધિદાયી નવરાત્રિ છે. પહેલી નવરાત્રિ શૈલપુત્રી માની છે.
તો જેને જે પણ કરવું હોય, જપ કરવો હોય, યજ્ઞ કરવો હોય, દુર્ગા સપ્તશ્લોકીના પાઠ કરવા હોય, શ્રી સૂક્તના પાઠ કરવા હોય, લલિતા સહસ્ત્ર નામના પાઠ કરવા હોય, જેમાં જેને જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણે પણ આ 9 દિવસ કંઈક ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય, કંઈ એ પરમાનંદની પ્રાપ્તિ કરવી હોય, તો આ ઈશ્વરની કરુણારૂપી આ 9 દિવસ છે આપણી પાસે. તો આપણે બધા મળીને આ 9 દિવસને સાર્થક બનાવીએ, જેનાથી આપણું પૂરું જીવન સાર્થક બની શકે. તો આદેશ. જય માતાજી, જય ગુરુદેવ, જય ગિરનારી.